કેમ છે મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવ્યો છું અત્યારના જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે કે જીએસટીની 55મી કાઉન્સિલ બેઠકમાં જે જૂની કાર લઈ અને વેચે છે અને જે પ્રોફિટ થાય છે એના ઉપર જીએસટી ટેક્સ ભરવાનો છે તેની થોડું ક્લેરિફિકેશન લઈને આવ્યો છું. આ કાયદો ફક્ત જે જૂની કાર લઈ અને થોડું રિપેરી કામ કરાવી અને વેચે છે અને ઘણો પોતાનો પ્રોફિટ રાખે છે એવા જીએસટી ધારકો જે કાર છે, એક્ઝામ્પલ તરીકે સ્પીની છે, પછી કાર 24 છે, એવા જે ડીલરો છે એમના માટે જ છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ, દાખલા તરીકે કોઈ સેલેક્ટ પર્સન છે કે પર્સનલ યુઝ માટે ગાડી લીધી છે અને તે જૂની કાર લે છે અને તે વેચે છે અને જે માર્જિન મળે છે એના માટે કોઈ આ જીએસટીનો કાયદો નથી. પરંતુ જે કંપનીમાં પોતાની કાર લે છે અને વેચે છે અને કંપની પોતે જીએસટી રજિસ્ટર્ડ હોય છે તો એ માટે તેમની જે ડેપ્રિસિએશન બાદની WDV જે વેલ્યુ હોય છે અને જે તે વેચે છે, જો એ બે વચ્ચે પ્રોફિટ થાય છે તો તેમના પર તેમને 18% જીએસટી પેડ કરવાનું હોય છે. પરંતુ જો લોસ જાય છે તો તે લાયબિલિટી આવતી નથી. અને ડીલરમાં પણ એવું છે કે જે ગાડી લે છે અને જો સેલ કરે છે અને જો તે લોસમાં સેલ કરે છે તો કોઈ પણ જાતનો જીએસટી ટેક્સ પેડ કરવાનો આવતો નથી. ફક્ત ને ફક્ત માર્જિન ઉપર એમને ટેક્સ પેડ કરવાનો, ન કે સેલ્સ અમાઉન્ટ ઉપર કે ન પરચેઝ અમાઉન્ટ ઉપર, ફક્ત માર્જિન જે પ્રોફિટ કમાય છે એની ઉપર જ 18% એટલે કે જીએસટી નો ટેક્સ પેડ કરવાનો છે. આનાથી જે સામાન્ય માણસો છે તેને અસર કઈ રીતે પડશે એ તમને સમજાવું કે જો જીએસટી ટેક્સ પેડ કરવાનો આવશે ડીલરને તો એના પરથી જે જૂની ગાડીઓ છે એના રેટ ઇન્ક્રીઝ થશે, કારણ કે અલ્ટિમેટલી જે 18% છે તે એન્ડ યુઝર પાસેથી જ વસૂલ કરવામાં આવશે અને તે પેડ કરશે. તેથી આની અસર જૂની ગાડીની કિંમત વધશે. આવી નવી જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.